હરી હરી નણંદલ નારી રે વિનાયક લાવજી નણંદલ નારી રે વિનાયક લાવજી નણદલના વીર વિના એકલા હો જીરે. આ કોણ કહે છે? નણદલ કોણ છે અને આ કહેનારી કોણ છે? એનો વીર કોણ છે? મિત્રો, અહીં બુદ્ધિને, વિવેક બુદ્ધિને આત્માની બહેન ગણવામાં આવી છે અને આ સુરતા કહી રહી છે. વિવેક બુદ્ધિને આત્માની બહેન કીધી તો સુરતાનો ઘરવાળો શબ્દ કહો યા આત્મા કહો એ છે. એટલે આ નણદલનો જે વીર છે એ જ સોહમ શબ્દ કહો, આત્મા કહો, જે કહેવું હોય તે. એટલે કહે છે સુરતા કે નણદલના વીર વિના હું એકલી હો જીરે. બરાબર? તો એ વિષય વાસનામાં ફસાયેલી છે અને એ પોતાના પિયુને, શબ્દરૂપી પિયુને મળવાનો પ્રયત્ન કરી રહી છે, એટલે આ વિલાપ કરે છે. સુની મેળ્યું અને સુના જારિયા હોજી રે. આ દેહરૂપી જે મેળી છે, આ સુરતારૂપી જે મેળી છે, સુરતાનો જે ભાવ છે, જે પ્રેમ છે, એ પ્રેમરૂપી મેળી એના વગર સુની છે. તો મિત્રો, માળિયા એટલે શું? માળિયા એટલે ઉપરનો જે આપણો કાટમાળ હોય છે, બરાબર? એમ આ સુરતા કહે છે કે મારી ઉપર જે જૂનો કાટમાળ હતો એ હટાવી દીધો અને કીધું કે હવે વહેલા વાલમ ઘેર આવજો. તો વહેલાસર તમારી ભક્તિ કરું છું. હે શબ્દરૂપી વાલમ, હે આત્મ પરમાત્મ રૂપી વાલમ, વેલા મારી સુરતાના ઘરમાં આવજો. અણિયાળી જેની આખડી હોજી, અણિયાળી જેની આખડી હોજી, દલડે લાગી આયો હોજી, એ ડૂબી જો તારી માં વેલા વાલમ મિત્રો, અણિયારી જેની આખડી શું કહે છે? સુરતા કહે છે કે અણિયારી જેની આંખડી. તો આત્મ પરમાત્મ શબ્દની અણિયારી જે આંખ છે એ પ્રેમની આંખ છે. પ્રેમ સારા સારાને વીંધી નાખે, પ્રેમ સારા સારાને ઘાયલ કરી નાખે. અણિયારી જેની આંખડી. દલડે લાગી છે લાય. દલડું એટલે મિત્રો આપણું હૃદય થાય, દિલ થાય, દિલમાંથી ભાવ, પ્રેમ સાચો પ્રગટ થાય. હવે મને પણ એની પ્રેમની અણિયારી આંખોના બાણ મને લાગ્યા છે. હવે મારું હૃદય પણ ઘાયલ થઈ ગયું છે અને હું પણ એના પ્રેમમાં પાગલ થઈ જાઉં. તારા દેશું ઓરડા હોજી રે, તારા દેશું ઓરડા હોજી, દેશું મેરી ના મોલ હોજી રે, એ દુની જો તારી વાત સુરતા કહે છે ઉતારા દેશું તમને ઓરડા. કયો ઓરડો? આ ઈટું સિમેન્ટથી બનેલો નહીં, સુરતા રૂપી ઓરડો, સુરતાના ભાવ પ્રેમનો ઓરડો. એ ઉતારા તમને અમે એમાં દેશું મેળી કેરા મોલ. મતલબ આ જે છે આ દેહરૂપી મેળી એનો મોલ. કયો મોલ છે? 10મો દ્વાર.
10મા દ્વારે સુરતા પહોંચીને કહે છે કે હવે તમને દેશું અમે મેળી કેરા મોલ. મોલ એટલે મિત્રો એક રહેવાની જગ્યા, જેને આપણે મહેલ પણ કહીશી, મોલ પણ કહીશી, એ તમને બધુંય અમે દઈ દેશું, પણ એક વખત વહેલા વાલમ ઘરે આવો. કીધું નહીં હું તમારી ભક્તિ ભજન કરું છું, રાહ જોઉં છું. સુરતા કહે છે ભોજન દેશું લાભસી હોજી, ભોજન દેશું લાભસી હોજી, દેશું કલિયાણા દૂધ હોજી રે, કેદની જો તારી બહાર ઘેરે આવજો. ભોજન તમને દેશું અમે લાપસી. કઈ લાપસી? આતમ પરમાત્મ શબ્દને શું આપણે આ ઘઉંની બનાવી, ઘઉંના લોટની એ લાપસી? એ લાપસી એની જરૂર છે નહીં. એના હૃદયના પ્રેમની લાપસી તમને અમે ભોજન દેશું. હૃદયના ભાવ પ્રેમની લાપસી ભોજન દેશું. અને કઢિયાળા દેશું દૂધ. મિત્રો, કઢિયાળું દૂધ આપણે બધાએ જોયું હશે, બરાબર? કઢિયાળા દૂધને જેવી રીતે આપણે ખૂબ ઉકાળીએ છીએ દૂધને, પછી કઢિયાળું થઈ જાય છે, એમ ઉફાણા મારી મારી આ મારી સુરતા વારંવાર ઉફાણા લઈ લઈને કઢિયાળું દૂધ તમને પીવરાવશું, પ્રેમનું દૂધ તમને પીવરાવશું. વેલા વાલમ ઘરે આવો. નાવણ દેશું કુંડિયું હોજી રે, નાવણ દેશું કુંડિયું હોજી રે, દેશું યમુના નીર હોજી રે, એ દુની જો તારી વાત વેલા વાલમ ઘેરે. નાવણ દેશું અમે તમને કુંડિયું. અમારી જે સુરતા છે એ સુરતા દ્વારા તમારી ધ્યાનની જે કુંડી છે એ કુંડીમાં અમે તમને નાવણ દેશું. અમારા ધ્યાનની, તમારું ધ્યાન સુરતા કહે છે અમે ધરશું, અને ત્યાં તમને અમે નાવણ દેશું, તમને નાવા બેસાડશું. ધ્યાનના જ્ઞાનના પાણીથી તમને નવરાવશું. જમના રૂપી જ્ઞાનના પાણીનું અમે તમે તમારું નાવણ કરશું. તો મિત્રો, આ તમને ભગવાન કૃષ્ણ પ્રત્યેનું, આત્મ પરમાત્મ રૂપી કૃષ્ણ પ્રત્યેનું જે આ એક દીકરીઓ દ્વારા રચાયેલ એક રાહડો કહો તોય ભલે, એક ભજન કહો તોય ભલે, બરાબર? તો અહીં પૂરું કરીએ છીએ. સત્ય સનાતન ધર્મની જય.